પરેશજી, ગઈકાલે મલ્લિકાર્જુન ખડગે કેરળમાં એક સભા હતી, એમાં એનું જે સ્ટેટમેન્ટ હતું કે ગુજરાતીઓ અશિક્ષિત તેના કારણે મોદી સાહેબને પસંદ કરે છે, કેરળની પ્રજા શિક્ષિત છે, એને લઈને રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ કરી છે અને એવું કહ્યું છે કે કોંગ્રેસની આ માનસિકતા છે તેના કારણે આ પ્રકારના સ્ટેટમેન્ટ કોંગ્રેસના નેતાઓ આપી રહ્યા છે. મને લાગે છે કે એમની સમજફેર મેં પણ અમારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખારગેજીનું સાંભળ્યું છે. એમણે કેરળના લોકોના વખાણ કર્યા, જે વ્યાજબી છે, જે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં સૌથી વધારે શિક્ષણ છેલ્લા કેટલાય સમયથી એ કેરાલામાં સૌથી વધારે છે. આ ગુજરાતની ભાજપા સરકાર, કોંગ્રેસની સરકારે તો મફત કન્યા કેળવણી, ત્યાં ગામતા શાળા, પરાતા શાળાઓ કરી હતી જેથી શિક્ષણ આગળ આવે અને પાર્લામેન્ટમાં રાઇટ ટુ એજ્યુકેશન એ ફરજિયાત 8 ધોરણ સુધી અને મફત એની જોગવાઈ કરીને શિક્ષણને ઊંચું લઈ જવાનો પ્રયત્ન કર્યો. પણ કમનસીબે આજે પણ એકલા આણંદ જિલ્લામાં 1000 જેટલી શાળાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી છે. રાજ્યમાં અનેક હજાર ગણી શાળાઓ બંધ કરી છે, જેના કારણે ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટ અને શિક્ષણનો ઘટાડો થયો છે. અમારા અધ્યક્ષનો કહેવાનો આશય એ હતો કે આ ભાજપા સરકારની પોલિસીના કારણે જે પ્રકારે શિક્ષણનો હાર્દિક ન્યાય એ થયો છે, ઘટી ગયું છે અને એ ઓછું શિક્ષણ ધરાવતા લોકો પૂરું જાણી ન શકે, પૂછી ન શકે, એટલા માટે એમને ગુમરાહ કરી ધાર્મિક અંધશ્રદ્ધા અને જુદા જુદા રસ્તે લઈ જઈ અને એનો દુરુપયોગ કરે છે, એ એમનો કહેવાનો આશય.